નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવશો? અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ શ્રી ગણેશભાઈ ક્ષત્રિય. અમદાવાદ શહેરના સૌ ગણેશ ભક્તોને જય ગણેશ. કાલથી દાદાનું આગમન થઈ રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર સાર્વજનિક રૂપમાં ઉજવતી સંસ્થાઓના ઘણો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યું છે. આ વખતે વરસાદના માહોલમાં પણ આપણે ગણેશ દાદાની સ્થાપના કરીને આ ઉત્સવને અતિશય આનંદની સાથે આપણે ઉત્સવ ઉજવીશું. ગણેશોત્સવના માધ્યમથી ગણેશ ભક્તો જે ગણપતિ દાદા ઘરે બેસાડે છે, માટીના ગણેશજીની સ્થાપના કરે છે, એ સાર્વજનિક રૂપમાં ઉજવતી સંસ્થાઓ પણ સુંદર કલાત્મક ઊંચાઈનું મોહ ન લાગતા સુંદર પ્રતિમા માટીની સ્થાપના કરશે. એ તમે વિવિધ વિસ્તારની અંદર તમને આજકાલ જે જોઈ રહ્યા છો અંગદાન છે, પછી આપણા અખંડ ભારત, વૃક્ષરોપણ કરતા ગણેશજી, ઘણા વિષય વસ્તુ સાથે તમને પૌરાણિક મંદિરો, પૌરાણિક આપણો ઇતિહાસ, એ છત્રપતિ શિવાજી મહારાજનું જે રાજ્યાભિષેક સોળાનું જે આપણું આખા ભારત દેશની અંદર ઉત્સવ ઉજવી રહ્યા છે એનું પણ તમને ક્યાંક પ્રદર્શન જોવા મળશે. એસોસિએશનના માધ્યમથી ગણેશ પંડાલોના સૌ ગણેશ ભક્તોને એક વિનંતી છે કે આ વર્ષે આપણે એવું કંઈક કરીએ કે આખા ભારત દેશની અંદર આપણા ગણપતિ દાદાનું જે આપણે સ્થાપના અમદાવાદ શહેરમાં ઉજવી રહ્યા છે એનો એક સંદેશ જાય. એના માધ્યમથી આપણે આપાતકાલીન સ્થિતિની અંદર ક્યારેક આપણને જરૂર પડે એવા સમયે તો 108ના માધ્યમથી જે તે પંડાલોના કાર્યકર્તાઓને આપણે ટ્રેનિંગ આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે કે લોકોને આપણે કઈ રીતે જીવ બચાવી શકીએ. ને જોઈ રહ્યા છો કે આપણા અમદાવાદની અંદર જ્યાં જ્યાં આપણા ગણેશ પંડાલો છે, ગણપતિ દાદાનું સાત્વિક મૂર્તિ ને સાત્વિક આપણે પૂજા અર્ચના કઈ રીતે કરાય એનું પણ આપણે માર્ગદર્શન આપી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં થેલેમિસિયાસ જે બાળકો છે એમને રક્તની માટેની જે આપણે જે ખોટ વર્તાઈ રહી છે રક્ત માટે, એટલે આપણે સૌ પંડાલો આપણે આ વર્ષે રક્તદાન ને મહાદાન જેવું આ પર્વ પણ ઉજવીએ ને આપણા જે દર્શનાર્થીઓ છે ને આપણા પંડાલના જે કાર્યકર્તાઓ છે એ જે સૌને માર્ગદર્શન આપીએ કે રક્તદાન જેવી આપણે મહાદાન કરીને પણ લોકોનો આપણો જીવ બચાવી શકીએ છીએ. આ સિવાય બીજો શું મેસેજ આપવા માંગો સાહેબ? મંડળના કાર્યકર્તાઓને, મંડળના અધ્યક્ષ, સેક્રેટરી સૌને આપણે એક વિનંતી છે, તમારા પંડાલની અંદર ક્યાંક એવી કે હોનારત ના થાય અગમચેતીના રૂપે તમે બધી વ્યવસ્થા રાખજો. કદાચ કોઈ વાંધો ઘટના ના ઘટે એના માટે છોકરાઓ આપણા જે સ્વયંસેવકો જે તૈયાર રહે ને ઇલેક્ટ્રિકમાં ક્યાંક શોર્ટ સર્કિટ ના થાય, વાયરો વગેરે ખુલ્લા ન રહેતા, તો એ બધી ધ્યાન રાખવામાં આવે ને કોઈ ઘટના ના ઘટે, પાણીની ડોલ, બધી રેતીનું એવું ક્યાંક પણ વ્યવસ્થા થાય એની પણ બધી તકેદારી રાખે. આપણે આ ઉત્સવ અતિશય આનંદિત સાથે ઉજવવાનું છે, ક્યાંક કોઈ બનાવ ના બને એનું ખાસ તકેદારી રાખીએ. ને જ્યાં પણ તમારા વિસ્તારની અંદર તમે ગણપતિ દાદાની સ્થાપના કરો છો ત્યાં આપણે રક્તદાન માટે પણ આપણે બધા કોઓપરેટ છે, બધી ઘણી બધી રક્ત બેંકો છે, બ્લડ બેંકોની સાથે સંપર્કમાં છે. તમારા પંડાલની અંદર આવું કોઈ વાન રક્તદાનનું તમારે જોઈતું હોય એનું માર્ગદર્શન મળી રહેશે ને તમારા પંડાલના કાર્યકર્તાઓ ને ગણેશ ભક્તો જે દર્શનાર્થી હોય એમને પણ તમે સલાહ સૂચન માર્ગદર્શન આપીને રક્તદાન જેવી મહાદાન જેવું આયોજન કરી શકો છો. સૌ મંડળો પોતાના વિસ્તારની અંદર સાર્વજનિક રૂપમાં ગણેશ દાદાની સ્થાપના તો કરે છે ને લાખો લોકો ગણેશ ભક્તો પોતાના ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરે છે. આપણે અમદાવાદ શહેરની અંદર એક જ નદી જે સાબરમતી છે, સ્વચ્છતા, પર્યાવરણને લગતા આવનારી પેઢી માટે આપણે ક્યાંક નદી નાળા કે ક્યાંક ન જતા આપણે ગણપતિ દાદા ઘરમાં સ્થાપના કરી ઘરમાં જ એનું વિસર્જન કરીએ. એ વિસર્જન પવિત્ર જે ગણેશ ઉર્જા છે આપણા ઘરમાં આખા વર્ષ આશીર્વાદ દાદાનું આપણને પ્રાપ્ત થાય એવી રીતે આપણે ઘરમાં જ વિસર્જન કરીએ. ને મોટા જે પંડાલો છે એ પણ ક્યાંક કુંડ યા તો પછી નદી યા તો પછી તળાવોમાં ન જતા, હાલમાં વરસાદનો માહોલ છે, બધે જ બધું ઓવરફ્લો ચાલી રહ્યું છે, બધે નદીઓ ફૂલ છે, તળાવો ફૂલ છે, કોઈ ઘટના ના ઘટે તો આપણા સોસાયટીના આપણા વડીલો છે, આપણી બહેનો છે, માતાઓ છે, એમને સાથે પોતપોતાના વિસ્તારની અંદર વરઘોડા સ્વરૂપમાં આપણે ફેરવીએ ને દાદાનું અભિષેક, પંચામૃત ને અભિષેકથી આપણે અભિષેક કરીએ અને સૌને લાભ આપીએ ને જ્યાં આપણે ગણપતિ દાદાની સ્થાપના ત્યાં જેનું સ્થળ વિસર્જન કરીએ. ગણેશ ભક્તોને જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વેદ્યમ સમકાલેષુ સર્વકોટિ તમ નમઃ. ગણપતિ મહારાજ કી જય, ગજાનંદ ગણપતિ મહારાજની જય. સૌ પંડાલોને આપણે સૌને શુભેચ્છા
ગણપતિ દાદાની સેવા એક આપણા સોસાયટીની અંદર, આપણા ઘરમાં ને આપણા દેશની અંદર સુખાકારી રહે એ હેતુથી આપણે સૌ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવીએ. જય ગણેશ. થેન્ક યુ વેરી મચ.